આજ સવારમાં ઉઠી નાહી ધોઈને ભગવાનને તૈયાર કરી દીધા. તમે આ ક્લિપમાં કઈ નોટિસ કરો તો મને જરૂર કહેજો. હવે પ્રિયાંશી નાહીને આવી એટલે મેં ફટાફટ એના હાટુ નાસ્તો બનાવી દીધો. આમ તો સ્કૂલે જતા પહેલા પ્રિયાંશી નાસ્તો કરે, રોટલી અને સા દૂધ. પણ આ સા દૂધને જોઈને તમને એવું લાગતું હશે કે આ કોફી છે, પણ એવું નથી. સા દૂધ જ પીને જાય. પાછા નખરા વધી જાય ને આના, ઈ એક વાંધો આવે. પછી પ્રિયાંશીને સ્કૂલે મોકલી અને ઘરમાં આવીને બ્લેક કોફી બનાવીને શાંતિથી પીધી. બ્લેક કોફી પીધી, થોડીક વાર પછી નાસ્તો કરો, નાસ્તો કરીને ઘરનું કામ લીધું. પેલા પોતા કર્યા, પછી કપડાં ધોઈને કપડાં મશીનમાં નાખ્યા ડ્રાય કરવા. જ્યારે મારે કપડાં હુકવવાનું થાય ને ત્યારે વરસાદ ન આવે એવું કોઈ બન્યું જ નથી. આમ તો થોડીક વાર સાટા જ આવે, પણ સાટા કપડાં ડ્રાય કરેલા તો બગાડી જ નાખે. એટલે મેં એવું વિચાર્યું કે ગમે એમ થાય, વરસાદ આવે કે ન આવે, કપડાં તો અહીંયા જ સૂકવી દેવા, એટલે પલળવાનું કંઈ ટેન્શન ના આવે. આજ તો આમાંય ઘરનું કામ કરવામાં એટલું બધું મોડું થઈ ગયું છે ને કે અત્યારે 11:15 વાગે. રોજ માટેનું આ કામ છે, વિડીયો એડિટ કરવાનો છે, પછી રસોઈ બનાવી, પછી શાક અને રોટલા બનાવી નાખ્યા, કેમ કે પ્રિયાંશી આવવાનો ટાઈમ થઈ ગયો. આનું આ રોજનું આવતા વેતની એક જ વાત કરે કે આજ ખાવામાં હું બનાવ્યું. આમ તો ખાવાની આદત સારી છે, રોટલો સોળીને ખાઈ લે એટલે પછી ક્યાંય ટેન્શન જ નહીં આવે. એક દિવસ બીજા દિવસે સાઈસ બનાવવી જ પડે, એટલે સાઈસનું માખણ નીકળ્યું એટલે મેં કીધું પેલા આને ગરમ કરી નાખ. થોડીક વાર હોઈ જાય, ઉઠીને નાસ્તો કરીને પછી અત્યારે રનિંગ કરવાનો ટાઈમ પણ થઈ જાય. મારા ભાઈનો અત્યારે ફોન આવ્યો, પ્રિયાંશી રનિંગ કરતી હોય ને ત્યારે શ્વાસ ચડી જાય, એટલે લીંબુ પાણી મધ નાખીને પીવરાવીને મોકલી દેજે. મેં કીધું હા કઈ વાંધો. પ્રિયાંશીને રનિંગ કરવા મોકલીને હું ને મમ્મી પણ વોકિંગ કરવા આવી ગયા. ઘરે આવતા મમ્મી કે હાલ તને લીમડો પાડી દો, પછી તું આ ઢોકળા બનાવી છે. મેં કીધું હા. અમે ઘરે આવ્યા ને તો પ્રિયાંશી પણ રનિંગ કરીને આવી ગઈ હતી. આ જમવામાં ફાંગના ઢોકળા બનાવવાના છે. તો તમને આની રેસીપી જોતી હોય ને તો કોમેન્ટમાં રેસીપી લખીને મોકલી દેજો. હાલો તો મળીએ કાલ. રાધે રાધે.